જી મારું નામ મયુર જયંતિભાઈ પટેલ છે। મારું રહેવાનું પાડીસનપુર બરાબર। પાડીસનપુરમાં 3 રોડ લાગે અમને બરાબર, સિટીમાં લગતા। એક તો પહેલો છે છીપ્પણનું ગન્નાળું બરાબર, બીજો છે મોગરાવાડીનું ગન્નાળું, ત્રીજો જે રોડ છે તે તમારા આંખની હંભે છે બરાબર। તો આ 3 રોડમાંથી એક રોડ તો છીપ્પણનું ગન્નાળું જે છે આપણું બરાબર, તે 15 દિવસ તંત્રના કારણે બંધ રહ્યું ને 15 દિવસ આ રેલવે લગભગ કામ કરતી છે અત્યારે હાલમાં। તો 15 દિવસ એ કામ બંધના કારણે અહીંયાના જે સ્ટુડન્ટ લોકો છે, અહીંયાના જે નોકરિયાત વર્ગ છે, અહીંયાના જે રહીશો છે, તે અવર જવર માટે બહુ જ મુશ્કેલી પડે છે। અને બીજી વસ્તુ કે અહીંયાના સ્ટુડન્ટને બી લગભગ આ ગન્નાળામાંથી બી પાણી એટલું ખરાબ જતું છે, તમે જોઈ શકો છો કે અહીંયા એટલું ખરાબ પાણી છે કે લગભગ 2.5-3 ફૂટ પાણી પેલા વચ્ચે તો આવી જતું છે બરાબર ને। એના કારણે આખો ચક્રાવો ઘેરો કરવો પડે, લગભગ 4 કિલોમીટરનો ઘેરાવો પડે બરાબર। તો મારું એટલું કેવું છે કે તંત્ર મોગરાવાડીનું ગન્નાળું જે છે તેમાંથી બાઇક કે 4 વ્હીલ જાતી છે, ઇન્ડિવિજ્યુઅલ કોઈ ટેમ્પા ને એવું નથી જતું બરાબર। છીપ્પણનું ગન્નાળું બંધ છે ને રહી વાત આ ગન્નાળા, તો આ ગન્નાળામાં બી એટલી જ સમસ્યા છે। તમે જોઈ શકો કે બધા ગટરના ઢાંકણા ખુલી ગયા છે બરાબર ને, ગટરના ઢાંકણાના કારણે આખું પાણી ઉભરાયેલું છે। તો મારી એક જ રજૂઆત છે કે અહીંયા એમ્બ્યુલન્સ બી જાય છે, 108 બી જાય છે, પછી બધા જ વાહનો જાય છે। તો જેથી કરીને આ વાહનો જતા છે તો એને તમે બંધ કરો ને અહીંયા એ રીતનો રસ્તો બનાવો કે ગન્નાળામાંથી મોટા વાહનો બી જઈ શકે બરાબર। બીજી વસ્તુ, આ 15 દિવસ રેલવે બંધ કર્યું, રેલવે બંધ કરીને પછી બી 1 મહિનો કહે તંત્ર, નગરપાલિકા કે ભાઈ નગરપાલિકા કે માર્ગ મકાન વિભાગ કે અમારે 1 મહિનો કામ કરવાનું છે, એમ કરીને 3 મહિના સુધી નહીં ખુલે બરાબર। અને અમારે એટલી માંગ છે કે આ રોડ અમને પાડીસનપુર થી લઈને વલસાપાટી જે રોડ છે ને, તેમાં 3 સ્કૂલ છે। એક તમે જોઈ શકો કૈલાસ ઓવાડા માધ્યમિક શાળા ને બીજી તમે જોઈ શકો છો આ જલારામ મનોવિજ્ઞાન કેન્દ્ર બરાબર। અહીંયા ને આગળ જે સ્કૂલ છે લગભગ પાડીસનપુર કૈલાસ ઓવાડા હાઈસ્કૂલ બરાબર, એમ 3 સ્કૂલ છે। 3 સ્કૂલમાં લગભગ નીની કરીને 700 થી 800 છોકરા ભણે છે। તો સવારની જ આ વાત છે, સવારમાં એક છોકરી આ ગન્નાળામાં પડી જતી હતી ને ગન્નાળું લગભગ મારા ખ્યાલથી ઓછામાં ઓછું 8 થી 10 ફૂટ મોટું છે બરાબર, એટલે મોટી ગટર છે નગરપાલિકાને લગતી। તો આ રોડ નગરપાલિકાને જો આપેલો હોય પંચાયતે, તો પંચાયત નગરપાલિકાને કહે ને આ રોડની મરામત કરાવે એવી મારી રજૂઆત છે।